કોઈ જગ્યાએ આપણું એક્સિડન્ટ થાય, કોઈ જગ્યાએ આપણે આમ પડી જઈએ તો અત્યારે ઘૂંટણ ફાટી જવાના. એક જ વસ્તુ મેજરલી થતી હોય છે કે લિગામેન્ટ્સ તૂટી જવો. હા, એમાં મેઇન જે લિગામેન્ટ છે, જે કોમન લિગામેન્ટ ઇન્જુર થતું હોય છે, એ ACL હોય છે, એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ્સ. અને જો તમારે યંગ એજમાં તૂટ્યું હોય તો આપણે એની સર્જરી કરવી પડે અને રિકન્સ્ટ્રક્ટ કરવું પડે. નવું લિગામેન્ટ્સ આપણે નાખવું પડે. માનો કે આપણે ના નાખીએ તો એમાં થશે શું? તમારું પેઇન તો જતું રહેશે. જે તમારું લિગામેન્ટ તૂટ્યો છે એના થકી તમારું પેઇન થાય છે એ તો તમારું જતું રહેશે, બેલેન્સ ક્યારેય નહીં. જેમ કે ઘરના 4 પાયા છે, એક પાયો તૂટી ગયો તો 3 પાયા ઉપર મકાન તો ટક્યું રહેશે, પણ એની લાઈફ ઘટી જશે. એની લાઈફ ટાઈમ છે, એની જે લાઈફ છે મકાનની ઘટી જશે. એવી રીતના તમારા 4 લિગામેન્ટ્સ ઘૂંટણમાં ભગવાને આપ્યા છે. એમાંથી જો એક તૂટી ગયું, જે કોમન ઇન્જુરી છે, એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, ACL જેને કહેવાય, તો તમારું ઘૂંટણ તો ચાલતા ફરતા તો થઈ જશો, જે મકાન ટકે એમ ઘૂંટણ ટકશે, પણ ઘૂંટણની લાઈફ ઘટી જશે. તમારું બેલેન્સ વિખાતું જશે, તમારે ચાલવાનો કોન્ફિડન્સ ઘટતું જશે. એટલે આપણે એની સર્જરી કરવી પડે.